લોકસભામાંથી જેને ચૂંટીને મોકલે છે એટલે તમારા હગાવાલા ભાઈઓ બહેનોને કહેજો કે સૌથી પહેલા તો તળિયું પારને પાઠ ભણાવો તો દૂધ સંઘોમાં દૂધના ભાવ વધશે, નહીં તો ત્યાં સુધી દૂધના ભાવ નહીં વધે અને ઉત્તમ જેવી ભ્રષ્ટાચાર સંઘ જે છે એ ત્યાં સુધી બંધ નહીં થાય. એ રાત દિવસની કાળી મજૂરી કરીને જે દૂધ પેદા કરો એ દૂધની મલાઈ ખાઈ જનારા વચ્ચે કોણે કેટલી મલાઈ ખાધી એનો ઝઘડો થયો અને એના લીધે વિરમગામ તાલુકાની અનેક મંડળીઓ બંધ થઈ ગઈ, કારણ કે હામી પોલ ખોલવા માંડ્યા હતા. 3-4 રૂપિયાથી લઈ અને અમુક ને તો 7-8 રૂપિયા સુધી એના એ લીટરે ઓછા થાય તો રોજના કેટલા રૂપિયા થાય અને રૂપિયા કોણ ખાઈ જાય? એનો રાજા વેપારી, એની પ્રજા ભિખારી. બે વેચનારે ગુજરાતી, બે ખરીદનારે ગુજરાતી, વારો આપણો પડે છે. તમને હું કોને કહું છું તમે સમજો છો? તો એ લોકો આ મોહન રૈજીને બચાવનાર બીજું કોઈ નથી. તમે જે મધુરમાં દૂધ આપતા હતા એ દૂધ બંધ કરવાનું જે કામ કર્યું છે આ ભારત દેશના સહકાર મંત્રી, એનો તમને અસહકાર મળ્યો છે. કે કાલ ગુજરાત જેમ દારૂ ને ડ્રગ્સ ના મુદ્દે થરાદની બહેનો જાગી અને આખા ગુજરાતમાં એનો ભડકો થયો, એમ દૂધના મુદ્દા ઉપર અહીંયા દહેગામમાંથી જે આંદોલનની જે ક્રાંતિ જે છે આખા ગુજરાતમાં થાય અને પછી એવું કહેવાય કે ભાઈ તમે દારૂ માંગે ત્યાં આપો છો અને દારૂની અડ્ડા જ્યાં ખોલવા હોય ત્યાં મંજૂરીઓ આપો છો અને અમારે દૂધ ક્યાં વેચવું, ના વેચવું, શું ભાવે વેચવું એ તમે નક્કી કરો છો. એ હવે નહીં ચાલે છે. ડેરીનું નામ ઉત્તમ છે. હવે આ ઉત્તમનો અર્થ જ આપણે બદલી નાખવો પડે. ઉત્તમ એટલે નકામું એવું તો કહેવાય નહીં, પણ આમ તો આ ઉત્તમ બિલકુલ ઉત્તમ નથી. કે ચુંબાલીએ ગામમાં એક બોર્ડ માર્યું સફેદ કલરનું ગામના ઝાંપે અને એમાં લખ્યું લાલ અક્ષરથી અને કહ્યું કે આ સફેદ શાંતિ માટે, લાલ ક્રાંતિ માટે. પડીને સૌ એક એવી તારીખ નક્કી કરો કે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં ગામો ગામથી લોકો ટ્રેક્ટર લઈને ઉમટી પડે અને તમારા ટેકામાં સુરેન્દ્રનગરથી, મહેસાણાથી, બનાસકાંઠાથી અને સમગ્ર ગુજરાતમાંથી દૂધ ઉત્પાદકો આવે. એના માટે અમે લોકો ખભે ખભો મિલાવીને તમારી સાથે રહેશું. ગાય માતા, રાષ્ટ્ર માતા તો બિલકુલ માથા ઉપર, પણ પહેલા ગૌચર લાવો, પહેલા દૂધના ભાવ આપો, પહેલા ભ્રષ્ટાચાર બંધ કરો અને પછી અમારી પાસે ભાષણ કરો. આવું તમારે કહેવું પડશે. દૂધ ઉત્પાદકોની આ સભાની અંદર કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. લાલજી દેસાઈએ સ્પષ્ટપણે કીધું કે તેઓ પોલિટિકલ વ્યક્તિ તરીકે નહીં પણ એક દૂધ ઉત્પાદક તરીકે અહીંયા આવ્યા છે. તેમણે સ્પષ્ટતા સાથે કહ્યું કે લાંબી લડાઈ કરવી પડશે. તેઓએ અમિત શાહ ઉપર પ્રહારો કર્યા, તેમણે વડાપ્રધાન ઉપર પ્રહારો કર્યા અને સમગ્ર જે સિસ્ટમ છે તેને લઈને ભાજપને ગામડાઓથી દૂર અથવા ગામડાઓમાં ન ઘૂસવા દેવાની પણ તેઓએ હાકલ કરી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી દેસાઈએ શું કહ્યું. અહીંયા જોઈ મને બરાબર 2013નું વર્ષ માંડલ બેચરાજી સર આંદોલન યાદ આવે છે. ભાઈ પ્રવીણ વણોલ અહીંયા છે. ગામો ગામથી લોકો ટ્રેક્ટરો લઈને ઉમટી પડતા હતા, એમ તમે આજે ઉમટી પડ્યા છો. માગવાથી તો ભીખ મળે, લડીએ તો અધિકાર મળે. અને તમે લડવાનો રસ્તો નક્કી કર્યો છે એ માટે તમને સૌને 100 સલામ સાથીઓ. નાનપણથી ઢોરાની વચ્ચે મોટો થયો છું. જાણે જન્મ થયો પછી નથી કહેતા કે આપણે સીધા આગળ ભેંસું બાંધેલી હોય તો 9 વર્ષે દોતા શીખ્યો તો. આજે હું 101 જેટલી ગાયો ભેંસો રાખું છું. મને ખબર પડે છે કેટલી વીઘો થાય છે. એટલે હું આજ કોઈ રાજકીય નેતા તરીકે નહીં પણ એક પશુપાલક તરીકે એ પશુપાલકની જે વેદના છે અને આપણી આ જે રમત થાય છે, રમત વિશેની વાત મારે તમારી વચ્ચે કરવી છે. આ તમને બધાને જે છેતરે છે, ડેરીનું નામ ઉત્તમ છે. હવે આ ઉત્તમનો અર્થ જ આપણે બદલી નાખવો પડે. ઉત્તમ એટલે નકામું એવું તો કહેવાય નહીં, પણ આમ તો આ ઉત્તમ બિલકુલ ઉત્તમ નથી. એ ડેરીનું નામ, એના ચેરમેન, આજે મારે જાહેર મંચ ઉપરથી કહેવું છે
કે એમણે દહેગામ તાલુકાના તમારા 60,000 લીટર દૂધના મુદ્દે એમણે જે તમારી આને રમત કરી છે એ રમતનો જવાબ જે છે આપણે આપવો પડશે. એ ભાઈને, એમના સંગઠનને અને ઉત્તમનો જે આખો સંઘ છે એ સંઘ, એના અનેક ડાયરેક્ટરોને મેં પાણી અને દૂધનો ભેગો વેપાર કરતા મેં જોયેલા છે અને છાપરામાંથી બંગલા બનાવતા મેં એમને જોયા છે. એ વિરમગામ તાલુકાના એ ડાયરેક્ટરો કે જેની પાસે ખાવાનું ધાન નતું, આજે એ લોકોએ 200 એકર જમીનો ખરીદીને મોટા મોટા જે છે એ લોકોએ પોતે પોતાના સમાજને પોતાની રીતે વિકસાવી દીધું છે. અને અત્યારે એમને ભાગ બટાઈમાં વાંધો પડ્યો એટલે અત્યારે એ ડાયરેક્ટરને પાછા હામહામાં છે. મૂળ વાંધો શેમાં હતો? તમે દૂધ પેદા કરો, તમે છાણવા સીધું કરો, તમે અડધી રાતે જાગો અને તમે જે પ્રકારે એ રાત દિવસની કાળી મજૂરી કરીને જે દૂધ પેદા કરો, એ દૂધની મલાઈ ખાઈ જનારા વચ્ચે કોણે કેટલી મલાઈ ખાધી એનો ઝઘડો થયો અને એના લીધે વિરમગામ તાલુકાની અનેક મંડળીઓ બંધ થઈ ગઈ, કારણ કે હામહામી પોલ ખોલવા માંડ્યા હતા. મારે ગામના નામ જાહેર નથી કરવા, હું એક એક ડાયરેક્ટરોને નામથી ઓળખું છું કે એ ડાયરેક્ટરોએ પોતે અને આ મોહન રાયજી ઉત્તમ ડેરીના ચેરમેન જે છે એમણે દૂધનો નહીં પણ દૂધમાં પાણીનો અને ભેળસેળ વાળા દૂધનો વેપાર કરી અને આખી ઉત્તમ ડેરીને તળિયે બેહાડી દીધી. તમને ભાવ, અરે ભાઈ, ઉત્તમમાં રહેવામાં કોઈ વાંધો નતો, તમે ભાવ આપ્યા હોત તો, તમે ભાવ આપ્યા હોત, જે બનાસ આપે છે, સાગર આપે છે, તમે પૂરતા ભાવ આપ્યા હોત, અહીં તો ઉત્તમ હોત કે ના ઉત્તમ હોત એનાથી ફેર નથી પડતો. ખેડૂતને, પશુપાલકને ફરક શેનાથી પડે છે? દૂધના ભાવ વધારો, દૂધનો સંઘ દ્વારા મળતી ડોક્ટરોની સેવા, એના ખાનદાનના ભાવ, આ બધામાં ફરક પડે છે. હલકા પ્રકારનું ખાનદાન એ ઉત્તમ ડેરીના અંદર પકડાવી દેવામાં આવે અને તમારું દૂધ જે છે પાણીના ભાવે લઈ જાય, એ કેવી રીતે ચાલે? એક ફેટે 50 થી 60 70 પૈસાનો ફરક એક ફેટે. આપણું 6 ફેટનું દૂધ હોય, 7 ફેટનું દૂધ હોય, કોઈકનું 5 ફેટનું દૂધ હોય, એટલે આપણે લીટરે 3.5-4 રૂપિયાથી લઈ અને અમુકને તો 7-8 રૂપિયા સુધી એના એ લીટરે ઓછા થાય તો રોજના કેટલા રૂપિયા થાય અને રૂપિયા કોણ ખાઈ જાય? આ રૂપિયા કોણ ખાઈ જાય? તમને બધાને, હું રાજકારણ કરવા નથી આવ્યો પણ મારે તમને કેવું છે, ભાઈ દિલીપભાઈ જે હમણાં વાત કરી, તમે મકાન લેવા જાઓ તો મકાન બનાવનાર ભાવ નક્કી કરશે, તમે કાપડ લેવા જાઓ તો કાપડની દુકાન વાળો ભાવ નક્કી કરશે. દુનિયાની કોઈ વસ્તુ એવી નથી. ઇવન હું ખેડૂત તરીકે ક્યારેક એમ થાય કે ખેડૂતોને તકલીફ તો પડે છે, પણ તેમ છતાંય મારે બાજરો કે ઘઉં વેચવો કે નહીં, માર્કેટમાં વેચવો, ત્યાં જાહેરમાં હરાજી થાય અને હરાજી પછી મારે એ ઉત્પાદનનો ભાવ નક્કી થાય અને કદાચ મને ના ગમે તો હું લઈને બાજરો પાછો આવું. દૂધ લઈને કેવી રીતે પાછું આવું? દૂધ લઈને કેવી રીતે પાછું આવું? એ તો તમે અત્યારે જોવો અને ના ભરાવો તો કાંઈ દૂધનું કશું રહેવાનું નથી. એટલે દૂધ તો આપણી જાણે મજબૂરી બની જાય, દૂધ ભરાવવું પડે. અને એટલા માટે આ દેશનો ગૃહમંત્રી જે તળીપાર છે, આમ તો કહેવત છે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. બે વેચનારે ગુજરાતી, બે ખરીદનારે ગુજરાતી, વારો આપણો પડે છે. તમને હું કોને કહું છું તમે સમજો છો? તો એ લોકો આ મોહન રાયજીને બચાવનાર બીજું કોઈ નથી. તમે જે મધુરમાં દૂધ આપતા હતા એ દૂધ બંધ કરવાનું જે કામ કર્યું છે આ ભારત દેશના સહકાર મંત્રી, એનો તમને અસહકાર મળ્યો છે. આ ભારત દેશના સહકાર મંત્રી એટલે કોણ ખબર છે તમને? ગાંધીનગર લોકસભામાંથી જેને ચૂંટીને મોકલે છે. એટલે તમારા હગાવાલા ભાઈઓ બહેનોને કહેજો કે સૌથી પહેલા તો તળિયું પારને પાઠ ભણાવો, તો જ દૂધ સંઘોમાં દૂધના ભાવ વધશે, નહીં તો ત્યાં સુધી દૂધના ભાવ નહીં વધે અને ઉત્તમ જેવી ભ્રષ્ટાચાર સંઘ જે છે એ ત્યાં સુધી બંધ નહીં થાય. આવી ઉત્તમ જેવા ભ્રષ્ટાચારી સંઘ માંગણી શું તમારી કે ભાઈ અમને તો અમારા જિલ્લામાં તમે જિલ્લા બનાવો. અને આ તો પાછું એવું છે, શરૂઆતથી જ ગાંધીનગરમાં છે, પાછળથી કાંઈ પેલું આંગળિયાત આવેલો તાલુકો તો છે જ નહીં.
આંગળિયાત આવેલું હોય કેદજ કોક એમ કરે. આ તો મૂળ અહીંનો છે, જીત તાલુકો મધુરમાં રહેવા માંગે છે અને તેમ છતાંય એ લોકો એમ કે મધુરમાં નહીં, તમારે ઉત્તમ આપવાનું. નાક દબાવીને દૂધ લેવા માંગતા હોય તો એ ચાલે નહીં. નાક દબાવીને દૂધ લેવા માંગતા હોય તો ચાલે નહીં. પણ મારે તમને આજે તમે જે ગામો ગામથી આ જ ટાઈમ કાઢ્યો ને એને મારે તમને કેવું છે. 2013 ની મેં જે શરૂઆતમાં વાત કરી, પહેલી સભા અમારી નાનકડી એક ગામમાં હતી, નાવિયાણી ગામમાં. અમે મંચ ઉપર 10-15 જણા અને સામે સાંભળનારા 9 જણા. અને અમારી બાજુ કહેવત છે કે નાવિયાણીમાં 9 જણા, દાંડિયા રમે 3 જણા, કે પોરા ફરો ભાઈ પોરા ફરો. પણ કેટલું પોરું ફરવું. આવી દશા હતી અમારી પહેલી મીટિંગ ની. આ પ્રવીણ વણોલા ગામમાંથી કોઈ નતો આવ્યું, બીજા ગામમાંથી કોઈ નતો આવ્યું. અમે 9 જણાની સામે ભાષણ કર્યું, પણ 9 જણાને વાત સાચી કરી હતી. એટલે મારે એક સમિતિના મિત્રોને કહેવાનું કે આંકડા આપો, એવા સાચા આંકડા આપો કે સરકારની આંખ ઉઘડી જાય. અને પછી એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, 15 દિવસના અંતે એ 44 ગામોએ એક એવું સંગઠન ઊભું કર્યું છે. તમે અત્યારે કર્યું છે. તમે સમિતિના લોકોને મારી ખરેખર દિલથી તમને લોકોને પ્રણામ કે તમે લોકોએ રાજકારણમાં લાવવા નથી, લાવતાય નહીં. તમે લોકોએ તમારી વચ્ચે કોઈ ભાગલા પડવા નથી દીધા. આ સરકાર જ્યારે આવું આંદોલન શરૂ થાય તો પહેલું કામ શું કરે? પછી અમારા ત્યાંના બહેનોએ શું કર્યું હતું, ભાઈઓએ શું કર્યું હતું ને, એ તમને એક નાનકડી વાત કરીશ અને પછી હું કહીશ કે તમારે શું કરવું છે. સૌથી પહેલા એ લોકો એવું લાવે, એ વિસ્તારમાં જેની વસ્તી હોય કે અહીંયા દરબાર છે, ઠાકોર છે, રબારી છે, પટેલ છે, તો એના આગેવાનો જેને એમ કે એટલે જેમ કે અમે અમારા વિસ્તારમાં હતા આંદોલન કરતા ત્યાં નાડોદા સમાજને બધા એમ કે તમારા નાડોદામાં આગેવાન મરી ગયા છે તો રબારીના આગેવાન બનાવ્યો છે, કે તમારા ઠાકોરમાં આગેવાન મરી ગયા તો ફલાણાના આગેવાન બનાવ્યો છે. એટલે પહેલું આપણા વચ્ચે જ્ઞાતિના નામે ઝઘડો કરાવડાવશે. પછી લાવશે પાર્ટીનું પ્રેશર. તમને પછી એમ કે આવતી વખત ટિકિટ નહીં આપી હો તાલુકા જિલ્લાની, તમે સાનામાના બધાને રોકો. કારણ કે તમારે અત્યારે પેલો કમળનો સિક્કો લઈને નીકળેલા હોય, એ છાપ દબાવતા હોય ને એમને, એટલે એ દ્રષ્ટિએ રાજકારણ નહીં, પણ અત્યારે શાસક હોય. ઘણા લોકો કહે તમે ભાજપની વિરુદ્ધમાં કેમ બોલો છો? ગામમાં સરપંચની ચૂંટણી થાય અને સરપંચ એક હારે અને એક જીતે, તો મારે કોકને સવાલ કરવાના હોય તો જીતનાર સરપંચને કરવાના હોય, હારનારને કરવાના હોય. તમારે સવાલ પૂછવો હોય તો જે સરપંચ જીત્યો હોય, સત્તામાં હોય, એને કરે. એટલે આજના શાસકને જ સવાલ કરવાનો હોય. એટલે એ લોકો એમ કે જો આ સવાલ કરે છે આપણે નુકસાન થશે, એટલે લાવશે પોલિટિકલ પાર્ટી. પછી લાવશે એ લોકો આર્થિક લાભ આપશે. લાલજીભાઈ તમને આટલું બટકું નાખશું, રામજીભાઈ તમને એક બટકું નાખશું, એક કામ કરો ને તમારી મંડળીને હાચવી લેશું. તમારે એમ કહેવાનું કે અમારે એક મંડળી નથી હાચવવાની, એક ગામ નથી હાચવવાનું, આખો દેગામ તાલુકો હચવાય તો જ અમારે હચવાવું છે. એટલે ગામ વેચીને તમને નોખા પાડે તો ના પડતા. એક શરૂઆતમાં ભાઈએ બહુ જ જબરજસ્ત રીતે અહીંયા ફાળાનું રકમ વાંચી. મારી વિનંતી છે તમને હવે પછી, હો આ વખત તો બરાબર શરૂઆત હતી, કરવું પડે. અમે અમારા આંદોલનમાં એક નિયમ રાખ્યો હતો, હું અત્યારે આક્રમક ભાષણ કરતા તમારે આંદોલન લાંબુ ચલાવવાનું છે, જીતવાનું છે. એટલે નાની મોટી જે મારી સમજ છે પણ કહીશ. અમારા આંદોલનમાં એક નિયમ હતો, હું મારા ખર્ચે ને તમે તમારા ખર્ચે, હવના ખર્ચે, હવના ખર્ચે. આ લડાઈ જો સહિયારી હોય, આ લડાઈ જો સૌની હોય તો પછી કોકના ભાડે આપીને કે કોકના ખર્ચે બોલાવાય નહીં. જે દિવસે કડજોદરામાં મીટિંગ થાય એ દિવસે કડજોદરા વાળા ખર્ચો કરે, જે દિવસે બીજા ગામમાં મીટિંગ હોય ત્યારે બીજા ગામ વાળા ખર્ચો કરે. અને આપણા ત્યાં આમ થાય જમાડવામાં કોઈને કઈ વાંધો હોતોય નથી, અથવા ભેગા થાય તો એને ખર્ચો કરવામાં કઈ વાંધો નહીં. નાની મીટિંગો જે છે એમાં કોઈ પણ પ્રકારનું બજેટ નહીં. તમે તમારા ખર્ચે ને હું મારા ખર્ચે આવું રાખશો તો આંદોલન છે બહુ લાંબુ ચાલશે અને તમે લડાઈમાં જીતશો. મારે તમને જે બહેનો અને ભાઈઓ જે ત્યાં લડાતા એ 1 દિવસ 2 દિવસ 3 દિવસ, એક વખત એવો સમય આવ્યો 44 ગામના 30,000 લોકો ભેગા થયા અને 30,000 લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે 44 ગામમાં એક બોર્ડ માર્યું સફેદ કલરનું ગામના ઝાંપે, અને એમાં લખ્યું લાલ અક્ષરથી અને કહ્યું કે આ સફેદ શાંતિ માટે, લાલ ક્રાંતિ માટે. સફેદ શાંતિ માટે અને લાલ ક્રાંતિ માટે. આજ પછી કોઈ પણ જમીન ના, ત્યારે જમીનની લડાઈ હતી,
કે આજ પછી કોઈ જમીનના દલાલે, સરકારના અધિકારીએ આ ગામમાં ઘૂસવું નહીં. એવું ને એવું તમારે કદાચ ગામમાં બોર્ડ મારવું પડે કે આજ પછી કોઈ ઉત્તમ ડેરીના પદાધિકારીએ કે ઉત્તમના કોઈ મેનેજરે અમારા ગામમાં અહીંયા પગ મૂકો નહીં એવા બોર્ડ મારી દો, એટલે એમને પણ ખબર પડે અને ઉત્તમનું ઉપરાણું લઈને કોઈ રાજકારણી આવે તો એને ગામ હોહરો બહાર કાઢી મૂકો, આ છેડેથી પેલે છેડે. એટલે એને ખબર પડે કે હવે દાળ ગળશે નહીં. એ આપણું નાક દબાવે એવું નહીં. ચૂંટણી નજીક આવે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નાક દબાવવાનું હવે તમારા હાથમાં છે. નાક દબાવવાનું તમારા હાથમાં છે. તમે એવું નાક દબાવો ભલભલા રાક્ષસનું મોઢું ખુલી જવું જોઈએ. એટલે આ પ્રકારે તમે જ્યાં સુધી નહીં લડો, મારે તમને એક ભાવના મુદ્દે એક ચર્ચા કરી. તમે અત્યારે જે લડાઈ છે એ મધુર અને ઉત્તમ વચ્ચેની, પણ મને એમ લાગે છે ગુજરાતના સમગ્ર દૂધ ઉત્પાદકોને તમારા માધ્યમથી, તમારા પ્લેટફોર્મ પરથી મારે કહેવું છે કે તમે લડવાની શરૂઆત કરી છે તો તમારું જોઈને કદાચ આખું ગુજરાત જાગે. અને એવું બને કે કાલ ગુજરાત જેમ દારૂ ને ડ્રગ્સના મુદ્દે થરાદની બહેનો જાગી અને આખા ગુજરાતમાં એનો ભડકો થયો, એમ દૂધના મુદ્દા ઉપર અહીંયા દહેગામમાંથી જે આંદોલનની જે ક્રાંતિ જે છે આખા ગુજરાતમાં થાય અને પછી એવું કહેવાય કે ભાઈ તમે દારૂ માંગે ત્યાં આપો છો અને દારૂની અડ્ડા જ્યાં ખોલવા હોય ત્યાં મંજૂરીઓ આપો છો અને અમારે દૂધ ક્યાં વેચવું, ના વેચવું, શું ભાવે વેચવું એ તમે નક્કી કરો છો. એ હવે નહીં ચાલે. અને દૂધના ભાવ જે છે, અમને કર્ણાટક સરકારે દૂધમાં 5 રૂપિયા લીટરે સબસિડી આપી. આપણે ગુજરાતમાં કેટલી સબસિડી મળે લીટરે? આ કહેતો તો ને કે આપણે ભૂવો ધૂણે તો ઘર નાળિયેર સામે મૂકે. બે ભૂવા ત્યાં બેઠા, નાળિયેર નથી, કાટલી નથી, કાંઈ નથી, મૂકે ઢેખાડા નાખે છે મારા બેટા. હે ઢેખાડા આપણા છોતરા કાઢ નાખે. સાચી વાત છે, બિલકુલ વિવેકભાઈ, છોતરા કાઢ નાખે આપણા. આ બે જણા આંબા આંબલી બતાવીને આપણને છેતરી ગયા છે. અને એટલે હવે આપણે ના છેતરી એવું કરવું છે. આ માંડલ બેચરાજી વડાએ જે કર્યું હતું બીજું કામ, એક વખત ત્યાં જેણીબેન આવ્યા, હું મંચ ઉપરથી બોલતો તો, જેણીબેન કે લાલજીભાઈ મોરું મોરું ના બોલો, કડક બોલો. મેં તું શું કહું? તો કે મોદીને તારીખ નાખી દો અને કહી દો કે આપણા ચુંબલી ગામમાંથી એ ઉદ્યોગો જે આવવાના હતા એ હટાવે, ને કે ચુંબલી ગામ ભેગા થઈને ગાંધીનગરને ઘેરો ગાળશું. અને આવું જ્યારે જેણીબેને મને કીધું અને ત્યારે મેં માઇક ઉપર જાહેરાત કરી હતી કે 15 ઓગસ્ટ સવારે 9:15 વાગ્યાનો સમય, આ સમય પહેલા જો ચુંબલી ગામમાંથી તમારા ઉદ્યોગોનો જો આ યોજના છે એ નહીં હટી તો અમે ગાંધીનગર આવશું. અને ત્યારે સરકારને ખબર હતી કે એક વખત 1000 ટ્રેક્ટર લઈને અમે અહીંયા હતા. કેટલા? 1000 ટ્રેક્ટર લઈને આવ્યા હતા. એટલે સરકારને ખબર હતી કે 1000 લઈને આવી શકે, કાલ 10,000 લઈને આવી શકે. એટલે સરકારે 15મી ઓગસ્ટના બદલે 14મી ઓગસ્ટે ત્યાંથી ઉદ્યોગો વાળો કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. અને એવું ને એવી તાકાત તમે આજે અહીં ભેગા થયા છો, પણ આજ મળીને સૌ એક એવી તારીખ નક્કી કરો કે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં ગામો ગામથી લોકો ટ્રેક્ટર લઈને ઉમટી પડે અને તમારા ટેકામાં સુરેન્દ્રનગરથી, મહેસાણાથી, બનાસકાંઠાથી અને સમગ્ર ગુજરાતમાંથી દૂધ ઉત્પાદકો આવે. એના માટે અમે લોકો ખભે ખભો મિલાવીને તમારી સાથે રહીશું. આવી એક અદ્ભુત લડાઈ માટે આપ સૌને આહવાન કરતા બે નારા સાથે હું મારી વાતને પૂરી કરીશ. આ ધરતી માતાની અને ગૌ માતાની જ્યારે લડાઈ હોય ત્યારે આ લોકો એમ કે ગૌ હું વચ્ચે શરૂઆત કરતા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરું એમ કહેતો ને, તો હું ઘણી વખત પૂછું ગાયને રાષ્ટ્રમાતા બનાવીને ગૌચર આખલા થઈ જાય છે. ગાયને રાષ્ટ્રમાતા બનાવવાની વાત કરે અને ગૌચર આખલા ખાઈ જાય છે. એમ આપણા દૂધને, મને તમારે બધાને મારે પૂછવું છે, દૂધના ભાવ ના મળે તો ગાય બચે ખરી? ગાય બચાવી હોય તો દૂધના ભાવ યોગ્ય મળવા જોઈએ. ગાય બચાવી હોય તો ખાંડના ભાવ ઘટવા જોઈએ. ગાય બચાવી હોય તો જંગલનો ઘાસચારો અધિકારીઓ ચોરી કરી જાય છે એ દૂધ ઉત્પાદકોને મળવા જોઈએ, તો ગાય બચે. એમને એમ ગાય ના બચે. એટલે હવે પછી કોઈ એમ કે ગાય માતા રાષ્ટ્રમાતા, તો કે બિલકુલ માથા ઉપર, પણ પહેલા ગૌચર લાવો, પહેલા દૂધના ભાવ આપો, પહેલા ભ્રષ્ટાચાર બંધ કરો અને પછી અમારી પાસે ભાષણ કરો. આવું તમારે કહેવું પડશે. આવું કહેવા માટે હું આપને કહીશ કે ધરતી से क्या नाता है, धरती हमारी माता है. धरती से क्या नाता है, ये गाय से क्या नाता है,
આ ધરતી આપણી માતા, ગાય અમારી માતા, આપણી માતા. અને એટલા માટે એમ કહીએ છીએ કે મારા દીકરા ચોર ગાદીએ બેઠી ગયા છે એટલે એક નારો છે, પહેલે લડે થે ગોરો સે, અબ લડેંગે. તમને ખબર જ છે કે શેનાથી લડવાનું છે. પહેલે લડે થે ગોરો સે. અમારે તમને એમ કેવું પડે, અમારી બાજુ હું ખારાપાટ વઢિયારનો માણસ છું એટલે અમારી બાજુ પાણી થોડું ખારું ખરું, સેજ ખારાશ પડતું, પણ અમે એમ કહીએ અમારું પાણી ખારું ખરું પણ મોરું લગડી કે નહીં. મોરું નહીં એટલે ખબર છે ને, પાણી મોરું હોય એનો અવાજ ન નીકળે. અને આ ચોર એવા છે જોરથી બોલો તો જ સાંભળે ને કે નહીં સાંભળે. એટલે આ વખતે કે અબ લડેંગે ચોરો છે, એ ચોર ઉત્તમ ડેરીનો ચેરમેન હોય, એ ચોર ગુજરાતનો અને ભારતનો મોટામાં મોટો નેતા હોય તો આ ચોરની સામે લડવાનું છે. પહેલા લડત ગોરો છે, પહેલા લડત ગોરો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ. લાલજી દેસાઈની વાત સામે આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.